અરવલ્લી જિલ્લાના ભિલોડાના ઓડ ગામે કાગળ ઉપર ગ્રામસભા યોજાઈ। પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ભિલોડા તાલુકાના ઓડ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન હતું। ગ્રામજનોના જણાવ્યા મુજબ સરપંચ દ્વારા લોકોની જાણ બહાર 1 કલાક પહેલા ખાલી 10 માણસો બેસાડી ફોટા પાડી અને ગ્રામસભા પૂરી કરેલ। ગ્રામ લોકો પંચાયતમાં 12 વાગ્યાનો ટાઈમ આપેલ હતો, જે પ્રમાણે ગ્રામ લોકો પંચાયતમાં આવેલા ત્યારે સરપંચ ત્યાંથી નીકળતા ગ્રામસભા પૂરી કરી દીધેલ છે તેવું તલાટી કમ મંત્રી જોડેથી જાણવા મળેલ। લોકો આક્રોશમાં આવી ગયા અને ગ્રામ લોકો દ્વારા આ સભા કેન્સલ રાખવા માટે રજૂઆત કરવામાં આવેલ છે, જે માટે ડેપ્યુટી સરપંચ અને સભ્ય અને ગ્રામ લોકોની સહીઓ લઈ રજૂઆત કરેલ। હવે અમારા ઓડ ગામ પંચાયતની આ મોટા મોટી તકલીફ કહો કે દુર્ભાગ્ય કહો, આખા તાલુકાની અંદર મોટા મોટું ગામ આવેલું છે, તેમ છતાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે છે એ અંદર ખાને કરી લેવામાં આવે છે। અમને કોઈને ખબર નથી, ગામ લોકોને કોઈને ખબર નથી। અહીંયા સરપંચશ્રીનું બોર્ડ જુઓ, સરપંચશ્રીનું બોર્ડ જુઓ, ઓફિસ બંધ છે। અહીંયા તલાટી કમ મંત્રીશ્રી આજે જ હાજર થયા છે। આ બાજુ કમ્પ્યુટર ઓપરેટર છે, કમ્પ્યુટર ઓપરેટર એનું કામ કરે છે, એ પણ કહેવા માંગતો નથી કે મને કંઈ ખબર નહીં। તો પછી અમારે કરવાનું શું? કોને? અમારા ગામની જે દરખાસ્તો હોય અને જે કામ હોય કે ગ્રામ સભાની અંદર જે રજૂઆત કરવાની હોય એ કોઈ સાંભળવા જ તૈયાર નથી। તો આવી રીતે ખાનગી રીતે ગ્રામ સભા રાખીને આ બધો બંદોબસ્ત કરી લેવાનો એનો મતલબ શું છે? આ સરકારની ખોટામાં ખોટી દાનત છે અને એ કોઈ અમે આ ગામજનો આટલી સંખ્યામાં અહીંયા ઊભા છીએ, કોઈ સલાહ લેવા તૈયાર નથી। અને તમને અમે ખાતરી આપીએ છીએ કે અમારું એકદમ ક્લિયર અને કોરી સ્લેટ જેવું અમારું પંચાયતનું વાતાવરણ રહેવું જોઈએ। એની જગ્યાએ આવું બધું કરવામાં આવતું હોય તો આમાં ખરેખર આગળથી ઉપરથી ગમે ત્યાંથી આ નેતાઓ હોય કે અધિકારીઓ હોય એ બધા જોડાણ છે, એનો મતલબ એવો જ થયો। અહીંયા અમને કોઈ પૂછવામાં નથી આવતું, કોઈને કહેવામાં નથી આવતું, કોઈને કંઈ કરવામાં નથી આવતું, અમારું કામ બી નથી થતું, તો અમારે કરવાનું શું? અને હવે પછી આજની 27/2ની ગ્રામસભા અહીંથી કેન્સલ થાય। હવે નવો સમય અને આખા 3 ગામો છે, બુરનળા, ઓડ અને ધુળેટા, 3 ગામોમાંથી 10-10 સહીઓ તો ઓછામાં ઓછી જોઈશે। એના સિવાય અહીં કામ ચાલશે નહીં અને એ ગ્રામસભામાં અમે હાજર રહીશું। ગઈ વખતે 10/2 આવી જ ગ્રામસભા બની, એમાં અમને કોઈને ખબર નથી અને આ જ રીતે પતાવીને બધા જતા રહ્યા, ફોટા પાડીને આ કર્યું તે કર્યું। હવે આજે તારીખ છે તો આજે પણ અહીંયા સરપંચશ્રી નથી, કોઈ છે નહીં। અમારે કોની જોડે ઝઘડવું અને કોની જોડે, અને અમારા પ્રશ્નોની રજૂઆત કરવી કોને કરવાની? તાલુકામાંથી આવીને ચૂપચાપ જતા રહ્યા ફોટા પાડી, તો અમારે કેવી રીતે કરવાનું? એટલે હવે પછી આજની તારીખની ગ્રામ સભા બિલકુલ કેન્સલ જશે અને બીજી તારીખ અમને આપો અને સમય આપો, અને એ સમય તમે 1 કલાકમાં આવીને પતાવીને જતા રહેવું નહીં। આ ગામ મોટું છે।